આજે આપણે થોડી ચટપટી અને તીખી એવી વાનગી એટલે કે જોધપુર ફેમસ મિર્ચી વડા બનાવશું. અને વળી આ વડા તો આપણે અગિયારસ કે ઉપવાસમાં વપરાશમાં લઈ શકીએ ને, એટલા માટે તેને ફરાળી રીતે બનાવશું. હવે અહીંયા તો પહેલો સવાલ એવો થાય કે ફરાળ હોય અને એમાં આવું તીખું ને ચટપટું ખાવાનું. તો હા, અત્યારે તો શ્રાવણ મહિનો ચાલુ છે, તેમજ ઘણા લોકો 4.5 મહિનાના એકટાણા પણ કરતા હોય, તો કોઈ વાર તો આવું તીખું કે ચટપટું ખાવાની ઈચ્છા થાય. તો ભજીયાના બેટરમાં સોડાનો ઉપયોગ કર્યા વગર વળી બનાવવામાં તો બિલકુલ વાર ન લાગે તેવી આ ફરાળી રેસિપી તો જરૂરથી ટ્રાય કરજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીસના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ વડા બનાવવા બજારમાં મળતો મિક્સ ફરાળી લોટ આવે ને એ લીધો છે, પણ એવું થાય કે આ મિક્સ ફરાળી લોટ હાજરમાં ના હોય. તો એવા સમયે સિંગોડા તેમજ મોરૈયાનો લોટ લેવો. અને એ હું તમને કપના માપથી કહું તો 1 કપ જેટલો સિંગોડાનો લોટ લીધો હોય ને, તો એની સામે 4 ચમચી જેટલો આપણે મોરૈયાનો ઝીણો લોટ લઈ લેવાનો. તો આ માપથી 2 લોટને મિક્સ કરીને ભજીયા માટેનું બેટર તૈયાર કરી શકાય. આમ તો એકલા સિંગોડાના લોટના પણ ભજીયા થાય, પણ થોડો આવી રીતે મોરૈયાનો લોટ એડ કરશું ને તો તેના લીધે ભજીયાનું પણ એકદમ ક્રિસ્પી એવું બનશે. તો આ વડા બનાવવા 3 થી 4 નંગ જેટલા બટેકાને બાફી લીધા હતા અને તેને એકદમ સારી રીતે મેશ કરી લેવાના. હવે બટેકાનો માવો બનાવીએ ને એ પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો એક વાટકીમાં થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, થોડું સંચળ તેમજ થોડો આમચૂર પાવડર અને આ માવાના ટેસ્ટમાં ઘણો વધારો કરે તેવો થોડો વરિયાળી પાવડર તેમજ કાળા મરીનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધા જ મસાલાને એકવાર મિક્સ કરી લેશું. હવે આ તો ફરાળી રેસિપી, તો દરેકને વ્રત ઉપવાસમાં ખાવાના પોતપોતાના નિયમો હોય, તો જે મુજબ હવેજ મસાલા ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરવા. હવે સ્ટફિંગ બનાવવા માટે એકદમ થોડું તેલ, અને તેલ ગરમ થાય એટલે ઝીણા સમારેલા લીલા મરચાં તેમજ થોડો આદુનો છીણ અને સાથે આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો હતો તે આ સમયે ઉમેરી દેશું. મસાલો એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને એકવાર મિક્સ કરી લેશું, જેથી કરી તે બળે નહીં. ત્યારબાદ જે મેશ કરેલા બટેકા છે એ એડ કરી દઈશ. આ બટેકાનું સ્ટફિંગ તો આપણે જે મસાલો તૈયાર કર્યો ને એના લીધે તો એકદમ ટેસ્ટી એવું બનશે. મસાલામાં તો થોડી ખટાશ એડ કરી, પણ સ્વાદને બેલેન્સ કરવા થોડી એવી ખાંડ ઉમેરી દઈશું. તેમજ ચીલી ફ્લેક્સ પણ એડ કરી દઈશ, જેના લીધે આ સ્ટફિંગના ટેસ્ટમાં બહુ વધારો થશે. તો હવે બટેકાના માવાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. મસાલો બનાવતી વખતે આમચૂર પાવડર એડ કર્યો હતો, પણ જો એ હાજરમાં ના હોય ને તો લીંબુનો રસ થોડો અત્યારે ઉમેરી દેવો અને લાસ્ટમાં કોથમીર એડ કરી દઈશ. તો અહીંયા આપણું સુપર ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર છે. તો હવે આપણે બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા તો મારી પાસે ફરાળી લોટ હાજરમાં છે, તો મેં એ જ લઈ લીધો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને બેટરને એકદમ ટેસ્ટી તેમજ ભજીયાનો દેખાવ પણ એકદમ સરસ લાગે ને એટલા માટે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરી દઈશ. તેમજ થોડી ઝીણી સમારેલી કોથમીર અને લોટનું બેટર બનાવવા થોડું થોડું જ પાણી ઉમેરતા જશું. એટલે કે પહેલાં તો મેં અહીંયા અડધો કપ જેટલું એડ કરી એકવાર મિક્સ કરી લીધું. કેમ કે બેટરને આપણે થોડું ઘટ જ રાખવાનું, તો જ એ મરચા જોડે કોટ થશે. તો બસ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જતા હવે આપણું બેટર તૈયાર છે. તો આમ 1 કપ લોટની સામે 1.25 કપ જેટલા પાણીની જરૂર પડી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું એકદમ આવી રીતે લચકાદાર એવું બેટર તૈયાર છે. તો 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપશું. હવે અહીંયા મેં ભાવનગરી મરચાં લઈ લીધા છે. આમ તો આ મરચાં એટલા તીખા નથી હોતા, પણ થોડી ઘણી પણ તીખાશ હોય ને તો એટલા માટે મરચાંના બિયા અને તેમાં રહેલી નસને આપણે કાઢી લેશું. તો આમ બેઉ બાજુ કટ કરીને થોડો મરચાંનો ભાગ દૂર કરી લેવાનો, જેના લીધે બિયા એકદમ સરળતાથી કાઢી શકશું અને સ્ટફિંગ પણ વ્યવસ્થિત ભરાય. અને સ્ટફિંગ વ્યવસ્થિત હશે ને તો આ ભજીયામાં તો મરચાં સાથે ભરાયેલો જે બટેકાનો મસાલો છે તેના લીધે જ વધારે ટેસ્ટ આવશે. તો હવે આપણે મરચાંમાં સ્ટફિંગ કરી લઈએ. તો મરચાંમાં માવો આપણે એકદમ વ્યવસ્થિત જ ભરવાનો. આવી રીતે વ્યવસ્થિત ભરેલો જો માવો હશે ને તો જ આ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો
તો હવે બધા જ મરચાં ભરાઈ ગયા. હવે તેને તળી લેશું. અહીંયા આપણું બેટર પણ એકદમ પરફેક્ટ એવું છે, એટલે કે જેથી કરી મરચાં એકદમ સારી રીતે કોટ થઈ શકે. અને આ બેટરમાં આપણે સોડા ઉમેર્યા વગર જ ભજીયા બનાવવાના છે, પણ જો તમને ઉમેરવા હોય તો એકદમ ચપટી એવા જ ઉમેરજો. તો ભરેલા મરચાંને બેટરમાં ઉમેરી એકદમ સારી રીતે બેઉ બાજુ કોટ થાય એ રીતે કરશું. તો તેલ પણ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે, તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને એડ કરી દઈશું. આ તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી કે બહુ વધારે હાઈ ના હોય. અને પછી આને ઉમેર્યા પછી તરત જ નથી પલટાવવાના. થોડા બ્રાઉનિશ જેવા થાય ને પછી જ તેની સાઈડ ચેન્જ કરવી. તો આમ બેઉ બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી લેવાના. અને હા, તળતી વખતે તો બહુ વધારે મરચાં એકસાથે એડ નહીં કરીએ, કેમ કે કડાઈમાં થોડી જગ્યા હશે ને તો જ લોટ એકબીજાને ચીપકશે નહીં. તો અહીંયા આપણા ફરાળી મિર્ચીવડા બનીને તૈયાર છે. તો આ ફરાળી મિર્ચીવડાને તમે ખજૂર આમલીની ચટણી જોડે ખાશો ને તો ખરેખર બહુ જ મજા આવશે. વળી તમે જોઈ શકો છો કે આ ભજીયામાં બિલકુલ તેલ નથી રહ્યું. તો આ ફરાળી રેસિપી 11 કે ઉપવાસમાં, અને વળી હાલ તો શ્રાવણ મહિનો ચાલુ છે, તો જરૂરથી ટ્રાય કરજો. ખરેખર આ ભજીયા એકવાર ટ્રાય કરશો ને પછી તો તમે તેને વારંવાર બનાવશો. તો આ ફરાળી રેસિપીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.